નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ। આ એપિસોડમાં આપણે વાત કરીશું મહારાષ્ટ્રમાં અંતે તો ઘીના ઠામમાં ઘી પડી ગયું। આજે મહારાષ્ટ્ર વિધાનસભાના એટલે કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે એમના સીએમ તરીકે દેવેન્દ્ર ફડણવીસે શપથ લીધા। એ પછી ડેપ્યુટી સીએમ તરીકે એકનાથ શિંદે અને અજિત પવાર આ બંનેએ પણ સાથે શપથ લીધા। બાકીના જે મંત્રીઓ છે એમનો કાર્યભાર કોને કયું ખાતું આપવું એ બધું હજુ નક્કી થયું નથી, એ હવે પછી નક્કી થશે। પરંતુ અત્યારે 3 જણાએ શપથ લઈ અને અત્યાર સુધી સીએમ પદે કોણ આવશે એની જે વિવિધ ચર્ચાઓ ચાલતી હતી, જુદી જુદી જે અટકળો વહેતી હતી, એ અટકળોનો અંત આવી ગયો છે। મહારાષ્ટ્રનું રાજકારણ પહેલી વખત સાહેબ થોડુંક એનું કોકરું ગૂંચવાયું છે। 132 જેવી ધીંગી બહુમતી હોવા છતાં સાહેબ ત્યાં કોઈ સરકાર બનાવી શકવા માટે થઈને 10 દિવસ સુધી બધાએ ફાંફા મારવા પડ્યા। અને આજે જ્યારે દેવેન્દ્ર ફડણવીસનો શપથવિધિ સમારંભ થઈ ગયો છે ત્યારે પ્રશ્ન એ પણ ઉપસ્થિત થાય છે કે હવે પછી મંત્રીમંડળની અંદર અજિત પવાર જૂથના કેટલા ધારાસભ્યોને લેવા, એકનાથ શિંદેના જૂથના કેટલા ધારાસભ્યોને લેવા, ભાજપમાંથી કેટલા ધારાસભ્યોને મંત્રી બનાવવા, કોને કયું ખાતું સોંપવું, ખાસ કરીને ગૃહ ખાતું, અર્બન ડેવલપમેન્ટ ખાતું જે છે, નાણાં ફાઇનાન્સ જે છે, આ બધું જ બધાને જોઈએ છે। અજિત પવારને પણ જોઈએ છે, એકનાથ શિંદેને પણ જોઈએ છે અને દેવેન્દ્ર ફડણવીસને પણ જોઈએ છે। એમાં પણ થોડી ઘણી મડાગાંઠ છે એ સર્જાશે એવી શક્યતા નકારી શકાય નહીં। અત્યારે તો એવું લાગે છે કે બધું ઘીના ઠામમાં ઘી પડી ગયું છે, પરંતુ હવે કોઈ સંજોગોની અંદર મહારાષ્ટ્રના રાજકારણમાં કોઈ બહુ મોટી ઉથલ પાથલ થાય એવી કોઈ સંભાવના અત્યારે તો દેખાતી નથી। અસ્તુ, મારો એપિસોડ આપને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો।